શ્રીજી મહારાજ આ હરિચરિત્રામૃત સાગર છે ને, એક બે વાત કહીશો. હરિચરિત્રામૃત સાગર પૂર 17, તરંગ 83 ને 84, 83, 84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી છે, શુકાનંદ સ્વામી છે, આત્માનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે, પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, આવા મોટા મોટા સંતો બધા છે, કૃપાનંદ સ્વામી છે, આવા એ બધા સંતો બેઠા છે. અને મહારાજે એમને કીધું હરિચરિત્રામૃત સાગર પૂર 17 અને તરંગ 83 84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. તો શ્રીજી મહારાજે આ બધા સંતો બેઠા તેને કહ્યું કે હું ન હોઉં ત્યારે તમે આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો તો તમારો મોક્ષ થાય કે ન થાય, મને જવાબ આપો. હવે કાંઈ બાકી નથી રાખ્યું શ્રીજી મહારાજે, સીધો સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન કર્યો. આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય કે નહીં, મોક્ષ થાય કે નહીં, એ મને કયો. અરે કોઈ બોલે નહીં. કેમ બોલવું? મુક્તાનંદ સ્વામીનું કેમ બોલવું કરવું? હે? અને આ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો અને સ્પષ્ટ કીધું. પાછું મહારાજ શબ્દ લખ્યો છે આખી સાખીમાં, મૂળ ગ્રંથમાં લખ્યું છે, હું ન હોઉં ત્યારે, કે હું છું ત્યાં સુધી ત્યાં નથી થવાનું, આ મારા ગયા પછી જ થવાનું છે. મહારાજ કે હું ન હોઉં ત્યારે આ મુક્તાનંદ સ્વામી સાધુ છે એનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે નહીં, મને કયો, જવાબ આપો. કોઈ બોલ્યું નહીં. મહારાજ કે જો તમને નક્કી ન કરી શકતા હો તો એક બાજુ બેસો અને બધા નક્કી કરીને પછી આવો ને મને જવાબ આપો. તે બધા ઉઠીને એક બાજુ ગયા, મુક્તાનંદ સ્વામી મહારાજ બે બેઠા. શું લીલા કરે છે જો. મુક્તાનંદ સ્વામી ઘડીક મહારાજ સામુ જો, ઘડીક મહારાજ મુક્તાનંદ સ્વામી આમ જો. મુક્તાનંદ સ્વામી કે આ હું ઉપાડ્યું, મારે કઈ બોલાય નહીં. ઓલા બધા ખૂબ બેઠા, ખૂબ ગણગણાટ કર્યો. નક્કી હતું થાય જ નહીં, મુક્તાનંદ સ્વામી ધ્યાન થાય જ નહીં, પણ બોલે કોણ? એટલે વાર લાગી એટલે પછી તોય પછી બોલાય. આવ્યા, બેઠા, બોલો શું નક્કી કર્યું? બધા જોવે પણ બોલે નહીં. પણ એક કૃષ્ણાનંદ નામ લખ્યું છે. કૃષ્ણાનંદ નામના સંત હતા, એ જરા શૂરવીર હતા અને બોલકા હતા. તે એમણે કીધું, જો સાંભળો પ્રભુ, ધ્યાન તો તમારું જ થાય, બીજા કોઈનું ન થાય. બીજા કોઈનું ધ્યાન તમારું જ થાય. પછી શ્રીજી મહારાજે સરસ કહ્યું, સાંભળો સાંભળો સંતો, એ ધ્રુવ, પ્રહલાદ, પરીક્ષિત, આ બધા જે ભક્તો થઈ ગયા એ સંતો મને મળ્યા, પણ સંતોએ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, એનું મહાત્મ્ય સમજાવ્યું, એની ભક્તિ કેમ કરવી એ સમજાવ્યું. એ